નમસ્કાર નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? હું વિશાલ વાઢેર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની ધોરણ 8 વિષય ગણિતના વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટની. જે આપણું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે તેની વાત કરીશું. પ્રથમ સત્ર માટેનું જે આપણે લેવામાં આવે છે તે એમાં આજે પ્રશ્ન 5 બના દાખલાઓ જોવાના છે. તો તૈયાર થઈ જાજો દાખલાઓ જોવા માટે, કારણ કે આપણે આખું અસાઇનમેન્ટ મૂકેલું છે ને તેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને હા, વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો, મેક્સિમમ શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરતા પણ જજો, ભૂલી ન જતા. હા, સબસ્ક્રાઇબ કરવાનું પાછું. ચાલો, અને હા વિદ્યાર્થી મિત્રો, ખાસ વાત કહી દઉં કે તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડી દો ને ભાઈ, ભૂલ્યા વગર. કારણ કે આપણી ચેનલ પર મળી રહ્યું છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ. તો જોઈએ પહેલો પ્રશ્ન શું કહે છે કે પ્રકરણ 3 ચતુષ્કોણ વાળા ચેપ્ટર નો પ્રશ્ન શરૂ થશે. બરાબર છે? ચાલો, નીચેની આકૃતિમાં x y z નું મૂલ્ય શોધો. તો અહીંયા x, અહીંયા y અને આ z, આ ત્રણેયના મૂલ્ય શોધવાના છે. એ આપણે ધોરણ 7 અને ધોરણ 8 બંનેના કન્સેપ્ટનો ઉપયોગ કરીને દાખલાઓ ગણીશું. યાદ રાખજો, ધોરણ 7 અને ધોરણ 8, બરાબર છે? કયા કયા ધોરણ કીધા મેં? ધોરણ 7 અને ધોરણ 8 ના, સોરી, કયા? ધોરણ 7 અને ધોરણ 8 ના કોન્સેપ્ટનો ઉપયોગ કરીને દાખલાઓ ગણવાના રહેશે. ઓકે, ચાલો. તો જે x y z નું મૂલ્ય, અહીં આપણો ત્રિકોણ છે. તો ત્રિકોણમાં ખબર પડે કે z અને 20 અંશનો ખૂણો. તો 20 અંશનો અંદરનો ખૂણો છે એટલે એને અંતઃકોણ કહેવાય. શું કહેવાય? અંતઃકોણ. અને બહારનો ખૂણો પડે તેને શું કહેવાય? બહિષ્કોણ. તો ખ્યાલ જ હોય ને વાલા વિદ્યાર્થીઓ તમને કે એક ત્રિકોણના અંતઃકોણ પ્લસ બહિષ્કોણનો સરવાળો કેટલો મળે? 180. કારણ કે તે શું? રેખિક જોડના ખૂણા બને છે. ચાલો, તો આપણે અહીંથી શરૂ કરી દઈએ. હું નામ નિર્દેશન વગર દાખલો તમને હમણાં ફટાફટ પૂરો કરી દઈશ. જોજો, ખાસ ધ્યાન રાખજો. ચાલો, તો જોઈએ કે હવે z બરાબર સોરી, એમને લખાય ડાયરેક્ટ સ્ટાર્ટ કર્યો છે આપણે, એટલે જોઈએ તો શું લખાશે? z પ્લસ 20 અંશ બરાબર 180 અંશ. કારણ શું બનાવે? તે રેખિક જોડના ખૂણા બનાવે. શું બનાવે? રેખિક જોડના ખૂણા. કેમ કે એક જ સીધી રેખા છે, તેના ઉપર આ બે ખૂણા પડે છે, તો રેખિક જોડના ખૂણા બનશે. તેથી z બરાબર 180 માઇનસ 120. તેથી z બરાબર 180 માંથી 20, સોરી, ખાલી 20 છે. કેટલા છે? ખાલી 20 છે. 180 માંથી 20 જશે તો કેટલા વધશે? 160 ડિગ્રી. કેટલા વધે? 160 ડિગ્રી. ચાલો, હવે નેક્સ્ટ વાત કરવાની છે આપણે. નેક્સ્ટ વાત કરવા માટે પેન ચેન્જ કરી લઉં છું કે 90 ડિગ્રી અને x, 90 નો ખૂણો અને x, આ બંને પણ સેમ વસ્તુ બનાવશે. કઈ? રેખિક જોડ. કારણ કે એક સીધી રેખા અને બે ખૂણા બને છે. રેડી? ચાલો, તો જોઈએ હવે x પ્લસ 90 ડિગ્રી બરાબર 180 ડિગ્રી. કારણ શું આવશે? રેખિક જોડના ખૂણા. તો ખાલી રેખિક જોડ લખશો તો સમજાઈ જશે. રેડી? ચાલો, તો જોઈએ. તેથી x બરાબર 180 માઇનસ 90. તેથી x બરાબર 180 માંથી 90 જાય કેટલા વધે? 90 ડિગ્રી. નેક્સ્ટ હશે y ગોતવાનો છે. y કેમ ગોતશો? જોજો જોજો જોજો. ચાલો 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 ચાલો, કેમ ગોતવાનો છે y? એકદમ ઈઝી વે થી ગોતવાનો છે y. શું તમને ખબર છે કે ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર થાય? તેના જે બે અંતઃસમ્મુખ કોણ હોય તેના સરવાળા બરાબર થાય છે. ચાલો, આપણે બધા જાણીએ છીએ કે બહિષ્કોણનું માપ, શેનું માપ? બહિષ્કોણનું માપ, અથવા તો બહિષ્કોણ બરાબર, ચલો આપણે બહિષ્કોણનું માપ રાખીએ. બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમ્મુખ કોણનો સરવાળો. શું આવે? બે અંતઃસમ્મુખ કોણનો સરવાળો.
અહીંયા આપણી માટે અત્યારે બહિષ્કોણ બનશે y. શું બનશે? બહિષ્કોણ y. અને તેની સામેના અંતઃસમુખ કોણ 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 થાય? તો y ની સામેનો અંતઃસમુખ કોણ? 90 અને બીજો થાય 20. તો આ બંનેનો કરવો પડે સરવાળો. તો 90° પ્લસ 20°. તેથી y બરાબર 90 પ્લસ 20 કેટલા થઈ જાય સરવાળો? 110°. આપણો જવાબ અહીંયા પૂરો ન થાય. જવાબ ક્યાં પૂરો થાય? હવે રેડ પેન થી લખો ને આ જવાબ પૂરો થાય, કારણ કે આકૃતિમાં x પ્લસ y પ્લસ z નું મૂલ્ય શોધવાનું છે. કેનું? x પ્લસ y પ્લસ z નું. તો ચાલો હવે x પ્લસ y પ્લસ z બરાબર x બરાબર કેટલા હતા? 90°. x બરાબર કેટલા? 90°. y બરાબર કેટલા? 110°. પ્લસ 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 z બરાબર કેટલા? 160°. કેટલા છે? 160°. ચાલો તો જો 90 અને 110 નો સરવાળો કેટલો થાય? 200. અને 200 ની અંદર 160 ઉમેરો એટલે કેટલા થાય? 360°. કેટલા થશે વાલા વિદ્યાર્થી મિત્રો? 360°. આ બનશે આપણો જવાબ. રેડી છે? ક્લિયર? ચાલો આવી ગયો આપણો જવાબ. જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 2. નીચેના ચતુષ્કોણ ABCD માટે નીચેના કયો છે? ચતુષ્કોણ ABCD માટે શેનું મૂલ્ય શોધવાનું છે? આપણે x y અને z ના મૂલ્યો શોધવાના કીધા છે. તો ચાલો શોધી નાખીએ આપણે. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે કોના કોના? આ x y ના z માટેના મૂલ્ય શોધવાના છે. શોધી નાખીએ ફટાફટ. ચાલો તો જો ભાઈ, એક તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે સમાંતર બાજુ ચતુષ્કોણ. શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ? ચાલો તો હું એમ કહીશ કે સ નો નિયમ આવે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા કેવા હોય? સમાન હોય છે. તો આપણે લખવું પડે કે ચાલો કે આપણે સીધું શેનું માપ શોધવાનું છે? y નું માપ ગોતવાનું છે. તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. રેડી? ચાલો આગળ. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલા માટે ખૂણો B બરાબર ખૂણો શું થાય? D. તો એ લખાય ખૂણો D બરાબર ખૂણો B. શું લખ્યું છે આપણે? ખૂણો B. ખૂણો D બરાબર ખૂણો B. કારણ શું? સામ સામેના ખૂણા સમાન. સામ સામેના ખૂણા કેવા થશે? સમાન થશે. ચાલો જોઈએ આગળ. તેથી ખૂણા D નું નામ શું છે? ખૂણા D નું નામ તો y છે. ખૂણા D નું નામ શું છે? y બરાબર. અને ખૂણા B નું માપ કેટલું છે? 110°. ખૂણા B નું માપ કેટલું? 110°. ચાલો તો y બરાબર 110°. બને તેટલું વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ શોર્ટકટ વે નો ઉપયોગ કરીશું અહીંયા, કેમ કે તમારા લખાણ કરતા તમારો જવાબ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે લખાણ પણ કેવું? શોર્ટ એન્ડ સ્વીટ, નહીં કે લાંબુ લચક. જો અહીંયા લખ્યું છે આપણે 3 સ્ટેપમાંથી તો 2 સ્ટેપમાં જવાબ આવી ગયો. પહેલું સ્ટેપ તો આપણે ખાલી બેઠે બેઠું લખ્યું છે. જોઈએ નેક્સ્ટ. ચાલો સાહેબ હવે કઈ રીતે ગણવો દાખલો? હવે તો લોચો પડે. જો હવે કાંઈ લોચો નથી. અહીંયા જો ત્રિકોણ ACD. તો ત્રિકોણ ACD માં તમને 50° એક માપ ખબર છે, y બરાબર 110° મેળવ્યું એ ખબર છે. તો હવે x મળી જાય. સાહેબ કઈ રીતે મળે? અલ્લા ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180°. આખું ગામ જાણે છે. ચાલો તો આપણને ખબર છે કે લખવાનું કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલો થાય? 180°. કેટલો થાય? 180°. રેડી? ચાલો તો તેથી ત્રિકોણના ત્રણેય ખૂણાના માપના સરવાળાની આપણે વાત કરી છે.
તો કયા ત્રિકોણનો આપણે લેશું અહીંયા? તો ત્રિકોણ ACD માટે, ત્રિકોણ ACD માટે હવે ત્રિકોણ ACD માટે, તો ત્રિકોણ ACD માટે લખી શકાય ખૂણો A પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 180 અંશ. તેથી ખૂણા A નું માપ કેટલું છે? ખૂણા A નું માપ થશે 50 અંશ. કેટલું થશે? 50 અંશ. પ્લસ ખૂણો C, ખૂણા C નું માપ થઈ જશે x, ખૂણા C નું માપ થઈ જશે x, પ્લસ ખૂણા D નું માપ, તો ખૂણા D નું માપ છે y ને y નું માપ થયું 110 અંશ. અહીંયા સીધી વાત, નો બકવાસ, ડાયરેક્ટ લખીશું 110 અંશ બરાબર 180 અંશ. ચાલો જોઈ લઈએ ડાયરેક્ટ. તેથી 50 અને 110 અંશનો સરવાળો 160 અંશ થાય. એટલે લખાય x પ્લસ 160 અંશ બરાબર 180 અંશ. x પ્લસ 160 અંશ બરાબર 180 અંશ. હવે આ દાખલો અહીંયા સાઈડમાં જ પૂરો કરું છું, જોતા જજો. તેથી x બરાબર 180 માઇનસ 160 અંશ. તેથી x બરાબર 180 માંથી 160 જાય કેટલા વધે? 20 અંશ. તો અહીંયા x ની કિંમત કેટલી આવી? 20 અંશ. રેડી? y બરાબર 110, x બરાબર 20 અંશ. સાહેબ હજી તો z બાકી. તો z તો હાવ હેલો છે, કેમ કે z બનાવે. હું બોલ્યા સાહેબ? z બનાવે એટલે z બનાવે, એનો મતલબ એમ થાય કે અહીંયા જોઈ શકાય કયો ખૂણો બનાવે? યુગ્મ કોણ બનાવે. શું બનાવે છે? યુગ્મ કોણ બનાવે છે. એટલા માટે લખાય કે આપણે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીં DC સમાંતર AB ની છેદિકા CA છે. તેથી શું થાય? ખૂણો DCA બરાબર ખૂણો CAB. કયો ખૂણો? DCA બરાબર CAB. એ લખીએ ખૂણો CAB બરાબર ખૂણો DCA. બે માંથી કોઈ પણ એક લખી શકાય, બરાબર? આને આગળ લખો, આને પાછળ લખો, આને આગળ લખો, આને પાછળ લખો, ફરક પડશે નહીં. તેથી ખૂણો CAB, તો ખૂણો CAB કેટલો છે? Z. અને ખૂણો DCA કેટલો? x. એ બાજુમાં કારણ લખજો પાછું, યુગ્મ કોણ. શું લખવું પડે? યુગ્મ કોણ. એમ તો અંતઃયુગ્મ કોણ લખવું પડે, પણ આપણે શેના પર ચલાવીશું? ફક્ત યુગ્મ કોણ પર. ચાલો. તેથી z બરાબર x કેટલું છે? 20. તો z બરાબર પણ કેટલું થાય? 20 અંશ. રેડી? ચાલો તો આગળ જોઈએ. આપણે કહી દઈએ કે આમ x બરાબર z બરાબર 20 અંશ અને y બરાબર કેટલું મળ્યું? આપણે જોયું ને હમણાં 110 અંશ. બોક્સ મસ્ત બનાવીને જવાબ લખી દેવાનો. ચાલો રેડી? ને એવું લાગે કે આ લાઈન તમારે સાહેબ અહીંયા લખવી છે, તો અહીંયા લખી શકો અને પછી આ લખી શકો. કોઈ પણ રીતે તમે લખી શકો છો, પણ લખાણ વ્યવસ્થિત અને શોર્ટ એન્ડ સ્વીટ હોવું જોઈએ. તમે એ જોઈ શકો છો કે કેટલું ફટાફટ આપણું કામ પતી રહ્યું છે. બરાબર છે? જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 3. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે x, y અને z ના મૂલ્યો શોધો. મતલબ કે આ x, y ને આ z. કીધું ને કે ધોરણ 7 ના નિયમો યાદ હશે ને તો તમારા માટે ઘણું બધું જ અહીંયા કામનું છે. એક વસ્તુ આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે પહેલા એ જ લખી દેવાનું. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે એના વિકર્ણો હોય ને, એના વિકર્ણો એકબીજાને શું થાય? દુભાગે. પણ અહીંયા આપણને કઈક સરસ મજાની પેટર્ન દેખાઈ રહી છે. એના વિકર્ણો દુભાગે પણ છે. ને અહીંયા જો x અંશ છે ને, અહીંયા જે પેટર્ન આપી છે આપણને, આ પેટર્ન છે એ કોની છે? કાટખૂણાની છે. કેમ કે નિશાની પેટર્ન એટલે કે તે
નિશાની. આ નિશાની શેની છે? અહીંયા મેં હમણાં રિમૂવ કરી તે કાટખૂણાની નિશાની છે. આ જે નિશાની અહીંયા ડ્રો કરેલી છે તે કાટખૂણાની નિશાની છે. એટલા માટે આપણે લખી શકાય એમાં કે ને કોઈક પોઈન્ટ ઓ આપી દઈએ. ચાલો, ને કોઈક બિંદુ ઓ આપ્યું છે. પેલા કઈ કે એસી અને બીડી એ વિકર્ણો છે, એ વિકર્ણો છે જે બિંદુ ઓ માં છેદે છે. બિંદુ ઓ માં છેદે છે. તેથી આપણે શું કહી શકાશે કે x બરાબર 90 છેદે છે. તો x બરાબર 90. કારણ શું આવશે? કારણ એટલું જ આવશે, અભિકોણની જોડ. કઈ આવશે? અભિકોણની જોડ. કારણ કે ખબર છે તમને કે આ રીતનો જે ખૂણા પડતા હોય તેમાં સામ સામેના ખૂણા સમાન હોય. આ અભિકોણની જોડનો નિયમ છે. કોનો નિયમ છે? અભિકોણની જોડનો નિયમ છે કે સામ સામેના ખૂણા હોય કેવા હોય? એક સરખા બને છે. ચાલો, x બરાબર 90 આપણો એક જ સ્ટેપની અંદર જવાબ આવી ગયો છે. ચાલો, હવે અહીંયા જોઈ શકાય કે ત્રિકોણ BOD ત્રિકોણ BOC. કયો ત્રિકોણ? ત્રિકોણ BOC. તો સાહેબ ત્રિકોણ BOC કઈ રીતે મળે? તો ચાલો જોઈએ. કઈ હવે પેલા લખી નાખીએ. હવે ત્રિકોણ BOC માટે, ત્રિકોણ BOC માટે ચાલો લખી નાખો. આપણે જાણીએ છીએ કે ફટાફટ લખી નાખો ને વાલા વિદ્યાર્થી મિત્રો. સમજો ને, આવા દાખલા પૂછે એટલે આવડવા જ જોઈએ. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180°. ચાલો, તો આગળ જોઈ લઈએ આપણે. તેથી ત્રિકોણ અહીંયા કયો છે? BOC. તો ખૂણો B પ્લસ ખૂણો O પ્લસ ખૂણો C બરાબર 180°. ચાલો, તો ખૂણો B, ખૂણા B નું નામ શું છે? ખૂણા B નું નામ તો Y છે. ચાલો, તો લખીએ હવે Y પ્લસ ખૂણો O. ખૂણો O એટલે આપણો x. ખૂણો O એટલે કયો થાય? x. અને x નું માપ તો કેટલું મળ્યું? 90°. એટલે સીધો લખશું 90°. પ્લસ ખૂણો C. ખૂણા C નું માપ કેટલું છે? 40°. ખૂણા C નું માપ 40° બરાબર 180°. ચાલો, તેથી y પ્લસ 90 પ્લસ 40 એટલે કેટલા થઈ જાય? 130° બરાબર 180°. આગળ ગણતરી કરીએ આપણે. તેથી y બરાબર, જો 130 ડાબી સાઈડ છે, જમણી સાઈડ છે એટલે માઇનસ. y બરાબર 180 માઇનસ 130°. તેથી y બરાબર 180 માંથી 130 જાય એટલે કેટલા વધે? 50° વધે. કેટલા વધે? 50°. x મેળો છે, y મેળો છે, અને હવે z ઘટે છે. ખાલી શું ગોતવાનું છે? z ગોતવાનું બાકી છે. ચાલો, z ને આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. ચોખ્ખી ખબર પડે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો BC અને AD સમાંતર છે, એની છેદિકા BD છે. અહીં BC સમાંતર AD ની છેદિકા AC છે. BC સમાંતર AD ની છેદિકા BD છે. AC પણ બનશે. આપણે BD ની જરૂર છે. ખાસ કઈ છેદિકાની જરૂર છે અત્યારે? આપણે BD છેદિકાની. તો BD છેદિકાની જરૂર છે. તેનાથી CBD અને BDA બંને ખૂણા કેવા બનશે? યુગ્મ કોણ બને છે. ચાલો, અહીંયા લખાય ખૂણો ADB. ચાલો, અહીંથી લખીએ આપણે ખૂણો ADB. સાહેબ તમે કેમ આવું કરો છો? આમ બોલીને આમ લખો છો. ADB ખૂણો લખો કે BDA લખો, બંને ખૂણા કેવા કહેવાય? સરખા જ કહેવાય. રેડી? ચાલો, તો ખૂણો ADB બરાબર ખૂણો DBC. ખૂણો DBC કારણ શું આવશે? યુગ્મ કોણ. શું આવે કારણ? યુગ્મ કોણ.
તેથી ખૂણો ADB, તો ખૂણા ADB નું નામ શું છે? Z છે. ADB નું નામ શું છે? Z. બરાબર. ખૂણો DBC, તો ખૂણો DBC, તો DBC નું નામ છે Y. તેથી Z બરાબર Y. તેથી Z બરાબર Y ની કિંમત તો કેટલી આવી? 50°. તો Y બરાબર પણ કેટલું મળે? સોરી, Z બરાબર કેટલું મળશે? 50°. તો છેલ્લે લખો આમ x બરાબર 90° તેમજ y બરાબર z બરાબર 50°. કેમ કે y ને z બેની કિંમત કેટલી મળી છે? 50-50. ક્લિયર થાય છે? ધ્યાનથી દાખલો જોઈ લેજો. બરાબર છે? ચાલો તો જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 4 કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે x અને y ના મૂલ્યો શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. સામસામેના ખૂણાય સમાન અને સામસામેની બાજુ સમાન હોય. તો સીધી વાત છે, જો કે અહીંયા 22 અને એની સામેની બાજુ 3y - 2, અહીંયા 4x એની સામેની બાજુ 20. રેડી? ચાલો તો જોઈએ આપણે આગળ કે આ દાખલો ગણી નાખે ફટાફટ. તો લખવાની શરૂઆત કરીએ કે ચતુષ્કોણ ABCD સબાચ છે. તમારે પરીક્ષામાં નહીં લખવાનું સબાચ છે, હું તો અહીંયા શોર્ટકટ લખું છું. તમારે શું લખવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કારણ કે આ તમને ફટાફટ આવડી જાય ને, તમને ફટાફટ મગજમાં બેસી જાય એની માટેની આ વાત છે. ચાલો તો આપણને ખબર પડે કે AD બરાબર BC, AD બરાબર BC કૌંસમાં લખી નાખો ને. કારણ શું? કારણ કે સામસામેની બાજુ સમાન. સામસામેની બાજુ કેવી હોય? સમાન. તો સામસામેની બાજુ સમાન. જો તેથી AD એટલે કેટલું? 4x. AD એટલે 4x અને BC બરાબર 20. તેથી x બરાબર 20/4. તો આગળ જોઈએ આપણે 20/4. તો 5 ચોક 20, 4 4 ઉડી જાય. તેથી x બરાબર આપણને મળશે 5. ઓકે, ચાલો જોઈએ આગળ. હવે નેક્સ્ટ તો હજી AB બરાબર શું થાય? DC. હવે શું થાય? AB બરાબર CD. કારણ શું? સામસામેની બાજુ સમાન. સામસામેની બાજુ સમાન. તમે વાલા વિદ્યાર્થીઓ ખાલી આવું ન લખી શકો, પરંતુ તમે પહેલા ચોખવટ કરી કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે કૌંસમાં લખી શકાય કે સામસામેની બાજુ સમાન છે. ચાલો આગળ જોઈએ. તેથી AB એટલે કેટલું? 3y - 2. 3y - 2 બરાબર CD એટલે કેટલું? 22. તેથી 3y બરાબર 22 + 2. -2 ડાબી સાઈડ છે, જમણી સાઈડ જાય તો +2. તેથી 3y બરાબર 22 ને 2 24. તેથી y બરાબર 24/3. 8 તેરી 24. 3 3 ઉડી જાય. તેથી y બરાબર કેટલા થશે? 8. y બરાબર કેટલા થાય? 8. ચાલો આગળ જો છેલ્લે જવાબ લખી નાખો કે આમ x બરાબર 5 અને y બરાબર કેટલું મળે? 8. જવાબ ક્લિયર? આવા દાખલા થાવ લલ્લુ પપ્પુ છે, ફટાફટ ગણાઈ જશે. જોઈએ નેક્સ્ટ પાંચમો દાખલો. મસ્ત દાખલો છે આ દાખલો. શું કહે છે કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે x અને y ના મૂલ્યો શોધો. અહીંયા જુઓ તમને DB વિકર્ણ અને AC વિકર્ણ આપેલા છે, અને AC વિકર્ણો કોઈક બિંદુ M માં છેદે છે. તો ખબર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. એકબીજાને દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે. તો ડાયરેક્ટ અહીંથી દાખલો ગણીશું. લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ શું છે? ચતુષ્કોણ છે.
આપણે બધાએ જાણીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC અને BD વિકર્ણો છે જે બિંદુ M માં બિંદુ M માં છેદે છે. વિકર્ણો AC અને BD એ બિંદુ M માં છેદે છે. રેડી? બિંદુ M માં છેદે છે. તો જોઈએ આગળ. આપણે જાણીએ છીએ કે હું અહીંયા સબાચો લખીશ એનો મતલબ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સબાચના વિકર્ણો એકબીજાને દુભાગે છે. શું થાય? દુભાગે છે. તેથી શું થાય? DM બરાબર BM. એટલે કે બે વસ્તુ કેવી થાય? સમાન. બે જો આ ભાગ બન્યો BM અને DM બે કેવા થશે? સરખા. એટલે લખાય તેથી BM બરાબર DM અથવા તો ઘણા MD લખશે. BM બરાબર DM અથવા તો BM બરાબર MD લખશે. અને બીજો વિકર્ણ AC વાળો એમાં શું થશે? AM બરાબર MC. શું થશે? AM બરાબર MC. આગળ જોઈ લે આ બે ઉપરથી. તેથી જો BM તો BM કેટલું છે? y+8. BM કેટલું છે? y+8 બરાબર DM કેટલું થાય? 20. DM થશે 20. ચલો AM બરાબર MC વાળું પણ જોઈ લે. AM 18 અને MC થાય આપણે x y. શું થાય? x y. ચાલો તો AM બરાબર MC લખો એની કરતા સિમ્પલ પડશે MC બરાબર AM. કેમ સાહેબ એવું? એની પાછળનું રીઝન એવું છે કે તમે સોલ્વ કરો ને સમીકરણ ત્યારે તમારી એક આદત હોય છે કે તમારી આદત એ છે કે ચલ વાળા પદો તમે હંમેશા ડાબી તરફ લખો છો. સમીકરણમાં ચલ વાળા પદો હંમેશા ક્યાં લખો? ડાબી તરફ લખો છો. એટલા માટે ચાલો તો AM બરાબર MC ની બદલે આપણે અહીંયા શું લખી દઈએ? MC બરાબર AM. કારણ કે બંને વસ્તુ સમાન થશે પરંતુ સમીકરણ સોલ્વ કરવાની શું થાય? મજા આવે. શું આવે? મજા આવે. તેથી MC તો MC એટલે x y. MC એટલે શું થાય? x y બરાબર AM એટલે 18. તો ચાલો જોઈએ પહેલા y+8 બરાબર 20. તેથી y બરાબર 20 - 8 કેમ કે +8 સામે જાય તો માઇનસ થઈ જશે. તેથી y બરાબર 20 માંથી 8 જાય તો કેટલા વધે? 12. y બરાબર મળી ગયા 12. ચલો હવે આ y બરાબર 12 ને મૂકી દઈએ આમાં. તેથી x + 12 બરાબર 18. તેથી x બરાબર 18 - 12. તેથી x બરાબર 18 માંથી 12 જાય તો કેટલા વધશે? 6 ગડે 6. તો x બરાબર 6 અને y બરાબર કેટલા આવશે? 12. આમ x બરાબર 6 અને y બરાબર 12. રેડી? આ થઈ ગયો આપણો જવાબ. ક્લિયર? તો આ રીતે ગણવાના હોય દાખલાઓ. જો મેન વસ્તુ છે તમને ખાસ યાદ રાખવી જોઈએ ત્યાં સબાચના વિકર્ણો એકબીજાને દુભાગે છે. એ દુભાગે છે એ યાદ આવી જાય એના ઉપરથી તમે આ બે શરત લખી શકો. શરતને આધારે પહેલા y ની કિંમત પછી એના ઉપરથી x ની કિંમત મેળવી શકાય છે. રેડી? બાકી આપણે લાંબુ નથી કરતા, બને એટલું શોર્ટમાં લખવાનો ટ્રાય કરીએ છીએ કારણ કે લાંબુ લખાણ પરીક્ષામાં જરૂરી નથી. પરીક્ષામાં તમારા સ્ટેપ અને તમારી મેથડ જરૂરી છે કે તમે કેટલું સમજ્યા છો ને કેટલી વસ્તુ તમે એક્સપ્લેન કરો છો ઇન શોર્ટ એ જોવાનું હોય છે. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ છઠ્ઠો દાખલો. કે નીચેની આકૃતિ માટે x શોધો. શું ગોતવાનું છે? x. અહીંયા જે x છે ને એ શોધવાનો છે કારણ કે અહીંયા જે ખૂણો પડે છે આ ખૂણો x પડે છે તે ગોતવાનો છે. રેડી? ખૂણો x એટલે WOC વાળો ખૂણો x. ક્લિયર?
ચાલો તો જોઈએ. અહીંયા ને વિદ્યાર્થી મિત્રો થોડુંક તમારે મગજ વાપરવાનું છે. અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ABCD ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ WXYZ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો લખીએ. અહીં ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ WXYZ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. રેડી? ચાલો આના પરથી હવે બે જ વસ્તુ વાપરવાની છે, સામ સામેના ખૂણા સમાન વાળી. બરાબર છે? અથવા તો તમે અહીંયા એક ખૂણો છે સામ સામેના સમાનથી ગોતજો અને બીજો ખૂણો એમ કહેવાય કે પાસ પાસેના ખૂણા પૂરક, એટલે સ અને પ ની શરત વાપરવાની છે. ચાલો તો જોઈએ કે પેલા ચતુષ્કોણ WXYZ માટે આપણે ગોતી લઈએ. તો જોઈએ કે હવે ચતુષ્કોણ WXYZ માટે શું લખાશે? ખૂણો y બરાબર ખૂણો w, એટલે બે ખૂણા કેવા છે? સમાન છે. લખવાની શરૂઆત કરીએ કે ખૂણો w બરાબર ખૂણો y. કારણ શું? સામ સામેના ખૂણા સમાન. સામ સામેના ખૂણા સમાન. આગળ જોઈએ. તેથી ખૂણો w બરાબર ખૂણો y. તો ખૂણા w ની કિંમત આપણને ખબર છે નહીં, તો આપણે લખીએ ખૂણો w બરાબર, તો ખૂણા y ની કિંમત તો ખબર છે ને, તો ખૂણા y ની કિંમત કેટલી છે? 80°. તેથી w ની પણ કેટલી થઈ જાય? 80°. ચાલો એક આપણને આ મળ્યું છે. નેક્સ્ટ હવે ખૂણો c ગોતી લેવાનો છે, કારણ કે ખૂણો d અને ખૂણો c પાસ પાસેના ખૂણા થશે. જોજો આ રીતનો તમારો એક સબાચ બને. અહીંયા d થાય, અહીંયા c થાય. જો d 100° છે તો પૂરક બનવાથી c કેટલો થાય? 80° થાય. તો ચાલો લખીએ. હવે ચતુષ્કોણ ABCD માટે શું લખાશે? ABCD માટે ખૂણો d પ્લસ ખૂણો c બરાબર 180°. ખૂણો d પ્લસ ખૂણો c બરાબર 180°. કારણ શું? પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. તેથી ખૂણો d કેટલો છે? 100°. તો ખૂણો d અહીંયા લખવાની જરૂર છે નહીં. ખૂણા d ની જગ્યાએ શું લખી નાખો? 100°. ખૂણા d ની જગ્યાએ 100° પ્લસ ખૂણો c બરાબર 180°. તેથી ખૂણો c બરાબર 180 માઇનસ 100°. તેથી ખૂણો c બરાબર 80°. રેડી? ચાલો ક્લિયર થાય છે? બહુ નિરાતે ધ્યાનથી જોજો. હવે જોવો, હવે ફક્ત આપણે x ગોતવાનું છે. તમે તો ખૂણો c ગોતો ને w ગોતો, હું બધું કર્યું. હવે જોવો, હવે ફક્ત તમારી પાસે વધશે ત્રિકોણ WCO અથવા તો WOC. કયો ત્રિકોણ વધશે? જો આ રીતનો ત્રિકોણ બનશે. આ w હોય, આ c બનશે ને o બનશે, અને આની અંદર બનતો હોય એવો આપણો જે શોધવાનો છે તેવો ખૂણો x. રેડી? ચાલો તો ત્રિકોણ WCO માટે આપણે બધા જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180° થાય છે. ચાલો લખીએ કે ત્રિકોણ WCO માટે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180°. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180°. તેથી ખૂણો, જો ત્રિકોણ WCO માં ખૂણો W પ્લસ ખૂણો C પ્લસ ખૂણો O, ખૂણો W પ્લસ ખૂણો C પ્લસ ખૂણો O બરાબર 180°. રેડી? કારણ કે ખૂણા W નું માપ આપણને ખબર છે
80° છે, ખૂણા C નું માપ આપણને ખબર 80° છે. સાહેબ તમે કેમ કીધું કે 80° છે? હેલા ભલા માણા, અહીંયા સુધી આપણે શું પ્રોસેસ કરી? એ જ શોધવાની તો પ્રોસેસ કરી ને. ચાલો તો અહીંયા જોઈએ. તેથી 80 + 80 પ્લસ ખૂણો O એટલે x, x બરાબર 180°. તેથી 80 + 80 એટલે 160° પ્લસ x બરાબર 180°. તેથી x બરાબર 180 માઇનસ 160. તેથી x બરાબર 180 માંથી 160 જાય કેટલા વધે? 20°. આપણો આ ફાઇનલ જવાબ છે. x બરાબર 20 આવ્યો ને તે, કારણ કે આપણે શું શોધવાનું હતું? x શોધવાનો હતો ને અંતે આપણે x ગોતી લીધો છે. રેડી? શોધી લેજો ફટાફટ, સ્ક્રીનશોટ પાડી લેજો. સવાલ નંબર ગણવાનો હવે 7 * 7 7 * 7. ચાલો એમ કહીશ કે આ પ્રશ્ન તમને લેન્ધી પડશે થોડોક, અને થોડોક તમારા માટે વિચારશીલ પણ બનશે. એટલે મગજને થોડાક શાંત રાખીને દાખલો જોજો ને સમજજો. ઓકે, જોઈએ. ચાલો આગળ. કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણા x, y અને z શોધો. તો x, y અને z છે બાબત પેલા કરવું હોય ને સમજાતું. તો જો સિમ્પલ છે. પહેલા તમને ખબર છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ છે, લખી નાખો. ચતુષ્કોણ ABCD એ સબાચો છે. સબાચો છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો આગળ જોઈએ. હવે સબાચો છે એના ઉપરથી z તો ફટાફટ મળશે, કારણ કે AB અને CD બંને સમાંતર અને એની છેદિકા BD કે જેના પરથી યુગ્મ કોણ દ્વારા z સરળતાથી મેળવી શકાય છે. ચાલો તો લખીએ અહીંયા કે AB સમાંતર CD, AB સમાંતર CD ની છેદિકા, AB સમાંતર CD ની શું છે? છેદિકા. ચાલો જોઈએ CD ની છેદિકા કેટલી છે? BD છે. AB સમાંતર CD ની છેદિકા BD છે, જેનાથી ખૂણો ABD અને ખૂણો BDC સમાન મળે. સાહેબ એવું ન લખો તો જો આમ લખો ને, તમને કીધું ઊંધું જ લખવાનું. CDB અને DBA લખો. ચાલો ખૂણો કયો કીધો? CDB. ખબર પડે ને? CDB કયો ખૂણો? CDB. એંગલ CDB બરાબર DBA. કયો ખૂણો? ખૂણો DBA. ચાલો આગળ જોઈએ કે તેથી તો CDB નું શું થશે? Z. CDB નું શું થાય? Z બરાબર DBA. તો DBA કેટલાનો આપ્યો? જો DBA આપ્યો છે 35°નો. DBA કેટલાનો આપ્યો? 35° આપેલો છે. તો Z બરાબર 35°. રેડી? તો Z મળી ગયો. સાહેબ હવે આગળનું કરો તો કઈ. ચાલો સાહેબ આ તો બહુ હેલું છે. Z સુધી જ હેલું છે. હવે થોડોક મજા આવે એવું ઇન્ટરેસ્ટિંગ ટોપિક બને એવી વાત છે. ચાલો જોઈએ હવે કે તમારે y શોધવો છે. શું શોધવું છે? y શોધવો છે. તો એ y તમને મળી જાય. એકદમ સિમ્પલ મેથડ યુઝ કરીએ ને આપણે, તો અહીંયા 110° છે. આ ખૂણો કેટલો છે? 110° છે. તેના ઉપયોગથી આ ખૂણો ગોતી લઈએ કે ભાઈ આ બંને ખૂણા કેવા છે? રેખિક જોડના ખૂણા થાય ને. આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે આ ખૂણો કેટલો છે? m. 110° પ્લસ m કરીને m બરાબર 70 મેળવી લેશું. અને ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળા પરથી આપણે y મેળવશું. શું મેળવશું? y મેળવી લેશું. જો y મળી જાય તો y પરથી આપણે આ ખૂણો શોધીને સામે યુગ્મ કોણ લખી શકાય. સાહેબ એમાં યુગ્મ કોણ ન લખો ને બીજું કરવું હોય તો બીજી તો એક વસ્તુ એ પણ થાય કે અહીંયા પણ એક ખૂણો ધારવો પડે. ક્યાં? અહીંયા પણ એક ખૂણો ધારી લઈએ તો પણ આપણું કામ ઇઝીલી પતી જશે. બરાબર છે? ચાલો તો કઈ રીતે? તો ત્યાં આપણે એક ખૂણો ધારી લઈએ n, કારણ કે આ ડબલ ખૂણા ધરવા વાળી વાત છે. ઓકે, ચાલો આપણે અહીંયા 110° અને આ ખૂણો. ઓકે, ચાલો
કે અહીંયા 110 અંશ અને એમ અને અહીંયા કોઈક બિંદુ રાખી દઈએ છે ઓ. સીડી સોરી એસી અને બીડી, એસી અને બીડી વિકર્ણો છે. એસી અને બીડી શું છે? વિકર્ણો છે. તો એસી અને બીડી વિકર્ણો છે જે બિંદુ ઓ માં છેદે છે. વિકર્ણો છે જે બિંદુ ઓ માં છેદે છે. લખાય કે AOD અને DOC મને કઈ જોડના ખૂણા થાય? રેખિક જોડના ખૂણા થાય, કારણ કે એક સીધી જ રેખા પર આવેલા બે ખૂણાઓ પડે છે. એના ઉપરથી ચાલો લખો કે ખૂણો, કયો ખૂણો કીધું? ખૂણો AOD અને ખૂણો DOC. ખૂણો AOD પ્લસ ખૂણો DOC બરાબર 180 અંશ. કારણ શું? રૈખિક જોડ. ચાલો તો જઈએ આગળ. તેથી AOD એટલે AOD એનું માપ છે 110 અંશ. કેટલું છે? 110 અંશ પ્લસ એ 110 અંશ છે એટલા માટે m ખૂણો DOC m છે એમ મળશે આપણને એના પરથી. 110 અંશ પ્લસ m બરાબર 180 અંશ. તેથી n બરાબર 180 માઇનસ 110 અંશ. તેથી n બરાબર 180 માંથી 110 જાય કેટલા વધે? 70 અંશ. કેટલા વધે? 70 અંશ. ચાલો આ n આપણો જવાબ નથી હો હજી. n ધારેલો સોરી m ધારેલો છે. m ધારેલો છે અહીંયા. m ધારેલો છે અહીંયા. m m m તો m બરાબર કેટલા મળ્યા છે? જે અહીંયા આપણને 70 અંશ. અલગ પેન થી લખી દઉં એટલે દેખાઈ જશે. m બરાબર મળ્યા 70 અંશ. ચાલો તો હવે તો આપણને ખબર પડે ને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. હવે જો આટલો મોટો દાખલો હોય ત્યારે તમે એવી બધી બાબત ન લખો ને તો ચાલે. રેડી? એકદમ શોર્ટમાં લખી દેવાનું. ચાલો બ્લુ તો યુઝ થઈ ગયું છે, આપણે યલો યુઝ કરીએ ફરી પાછી. તો જોઈએ એક ત્રિકોણ DOC માં, ત્રિકોણ DOC માટે ખૂણો D પ્લસ ખૂણો O પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. બાજુમાં કાન લખી દેવાનું. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ. કેટલો મળે? 180 અંશ. તેથી ખૂણો D, ખૂણો D એટલે Z. ખૂણો D એટલે કેટલો? Z. અને Z કેટલો મળ્યો આપણને? 35 અંશ. Z કેટલો મળ્યો છે? 35 અંશ. પ્લસ ખૂણો O, ખૂણો O એટલે M અને M એટલે કેટલા? 70. M એટલે કેટલા થશે? 70 અંશ. પ્લસ ખૂણો C, ખૂણો C એટલે Y. ખૂણો C એટલે કયો થશે? Y. તો Y બરાબર 180 અંશ. રેડી? આગળ ગણીએ. તેથી 70 પ્લસ 35 તો 105 અંશ. કેટલા થાય? 105 અંશ પ્લસ y બરાબર 180 અંશ. તેથી y બરાબર 180 માઇનસ 105 અંશ. તેથી y બરાબર કેટલા થશે? 75 અંશ. y બરાબર કેટલા? 75 અંશ. હવે જોઈએ નેક્સ્ટ કે શું જોઈશું કે સાહેબ હજી તો આપણને y મળ્યો આટલું કર્યા પછી. હવે સાહેબ તમે ગોતી દો ને ફટાફટ કે કઈ રીતે ગણવું. જો હવે અહીંયા તમે બીજી પણ એક મેથડ યુઝ કરી શકો કે આખે આખો ખૂણો D તમને ખબર પડે કઈ રીતે કે સામસામેના ખૂણા સમાન હોય સબાચોમાં. એક એના બેઝ ઉપરથી જઈને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપના સરવાળા ઉપરથી તમે x શોધી શકો છો. ચાલો તો એ જ યુઝ કરવું છે કે બીજું કઈ યુઝ કરવું છે? કે હમણાં હું યુઝ કરું છે? હાલો ને હવે આપણે આ જે મેથડ ચાલી આવી છે આપણે અહીંથી યુગ્મ કોણ બનાવીને પછી n ગોતી લઈને પછી આગળ બીજો ગણી લઈએ. બરાબર છે?
ચાલો તો હવે શું થશે એડી અને બીસી સમાંતર છે જેની છેદિકા શું છે એબી સમાંતર સીડી ની છેદિકા બીડી રાખી હતી એડી સમાંતર બીસી ચાલો એ જ કામ લાગશે એડી સમાંતર બીસી ની છેદિકા કોણ છે બીડી છે એના લીધે શું થશે છેદિકા એ છે એના લીધે ખૂણો એડીબી બરાબર ખૂણો ડીબીસી બે ખૂણા સમાન થશે એટલે ખૂણો સીબીડી સીબીડી કરતા સીબીડી આવશે પણ પાછળ લખીશું તેને ચાલો ખૂણો એડીબી બરાબર ખૂણો ડીબીસી ચાલો આગળ જોઈ લઈએ તેથી ખૂણો એડીબી તો એડીબી એટલે n બરાબર ખૂણો ડીબીસી એટલે 25°. n બરાબર મળી ગયો 25°. એકદમ નાનો એવો મજાનો દાખલો છેલ્લો બાકી રહ્યો પોઈન્ટ ઓફ વ્યૂ x વાળો રેડી તો હવે ત્રિકોણ AOD માટે કયો ત્રિકોણ કીધો ત્રિકોણ AOD માટે ચાલો તો જોઈ લો ખૂણો A પ્લસ ખૂણો O પ્લસ ખૂણો D બરાબર 180°. શું થશે 180°. તેથી ખૂણો A કેટલો x ગોતવાનો છે પ્લસ ખૂણા O નું માપ 110° પ્લસ ખૂણા D નું માપ ખૂણો D એટલે n એટલે 25 બરાબર 180°. તેથી x બરાબર x પ્લસ 110 ને 25 એટલે થઈ જાય 135° બરાબર 180. તેથી x બરાબર 180 માઇનસ 135. તેથી x બરાબર 180 માંથી 135 એટલે કેટલા વધશે 45°. રેડી જોઈજો આવડો લાંબો દાખલો છે એમાં આપણે કામ શેનું હતું z y અને x નું કોનું કામ હતું z y અને x નું કામ હતું. તો તમે જોઈ શકો કે અહીંયા સરવાળા કરશો એટલે ખ્યાલ આવી જશે કે x ને y નો સરવાળો 75 પ્લસ 45 એટલે 80 40 120. તો આ બે ખૂણાનો સરવાળો 120 થઈ જાય. આ બેનો ભેગો મળીને 60 થાય સામે 60 આવી જાય થઈ જાય. રેડી ચાલો એ રીતે થઈ જશે. તો આમ x બરાબર 45°, y બરાબર 75° અને z બરાબર 35°. ઘણા કહે છે કે સાહેબ આવો દાખલો પૂછે ને તમે સ્કીપ કરી નાખીએ, પણ જો આ દાખલો 5 માર્ક્સમાં પૂછાતો હોય તો વેલિડ વસ્તુ છે. રેડી 5 માર્ક્સમાં પૂછાઈ રહે છે તમારી સ્કૂલમાં તો આ દાખલો પૂછાઈ શકે, કારણ કે એટલું તો થોડુંક લાંબુ ગણવું પડે. રેડી જોઈએ નેક્સ્ટ દાખલો 8મો દાખલો. ચાલો આ પણ થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે. કેવો છે ટ્રિકી ક્વેશ્ચન છે એટલે આ પણ એક થોડુંક વિચાર માંગી લે તેવું છે કે નીચેની આકૃતિમાં AD સમાંતર AX AD સમાંતર XY અને NA સમાંતર BC AC સમાંતર DY છે તો ખૂણો X શોધો. રેડી સાહેબ આમાં આપ્યું તો 50 ને 60 શું કરશું તો જો રંગે ચંગ અહીંથી XY ને લંબાવવાની. રેડી XY ને શું કરશું લંબાવી દેશું. રેડી ચાલો XY લંબાવ્યું તો સાહેબ XY લંબાવ્યા પછી શું ફાયદો થયો થાય ને ફાયદો થાય શાંતિ રાખો. તો જો હવે અહીંયા જે ખૂણો બનશે બરાબર તો આ બે ખૂણો અહીંયા B 60° છે. ધારો કે અહીંયા કોઈક બિંદુ તમે આપી દો Z તો આ ખૂણો પણ કેટલો થઈ જાય 60° થઈ જશે. કેટલો થઈ જશે 60°. ખાસ ધ્યાન રાખીને દાખલો જોજો નહીતર આ દાખલામાં હલવાઈ જવાના થશો. રેડી એ 60° થઈ જાય પછી એની સામેનો ખૂણો મળી જાય કારણ કે ત્રિકોણ AZX
ત્રિકોણના ત્રણેય ખૂણાના માપના સરવાળા પરથી એ મળી જશે આપણને કેટલો 70 અંશ. કેટલો મળશે 70 અંશ. આ મળશે રેખિક જોડના કારણે અંદરનો ખૂણો 110 અંશ, એના કારણે x પણ કેટલો થાય 110 અંશ. પણ સાહેબ આ 60 અંશ કઈ રીતે આવ્યા? કીધું તો 7મા ધોરણનો એક કોન્સેપ્ટ છે અનુકોણની જોડ. કયો? અનુકોણની જોડ. બે સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા અનુકોણોના માપ સરખા હોય છે. એ કોન્સેપ્ટનો અહીંયા યુઝ કરીશું. ચાલો તો જોઈએ કે આકૃતિમાં yx ને x તરફ લંબાવતા AB પર બિંદુ Z દર્શાવીએ છીએ. ન ખબર પડી કઈ વાંધો નહીં. ચાલો yx ને લંબાવીને રેખાખંડ AB પર બિંદુ Z એવું મૂકીએ કે જેથી ZX સમાંતર BC થાય અને AB તેની છેદિકા બને. બસ બધું જ આવી ગયું આમાં. હવે આટલું સ્ટાર્ટિંગ થોડુંક ઇનિશિયલાઇઝેશન કરવું પડે. ઓકે કે yx ને લંબાવીને રેખાખંડ AB પર એવું બિંદુ Z મૂકીએ કે જેથી ZX સમાંતર BC થાય અને AB તેની છેદિકા બને, કે જેના કારણે ખૂણો Z બરાબર ખૂણો B થાય. જેના કારણે શું થાય? ખૂણો Z બરાબર ખૂણો B. કારણ શું? અનુકોણ. કારણ શું આવશે? અનુકોણ. F આકાર બનાવે અનુકોણ ખ્યાલ જ હશે કદાચ, બરાબર છે? F આકાર બનાવે કદાચ તમને ટીચરે શીખવાડ્યું કે ના શીખવાડ્યું? શીખવાડી દઉં કે આ બે ખૂણા કહેવાય. બે સમાંતર રેખા એની છેદિકા દ્વારા આ ખૂણો બન્યો અને આ ખૂણો બન્યો. બંને ક્યાં થાય? જો દેખાય અહીંયા? અહીંયા આ રીતનું બને છે. જો આ ખૂણો કયો ખૂણો? આ ખૂણો અને આ ખૂણો ઊંધો F બને છે. કે બંને ખૂણા કયા થશે? અનુકોણની જોડ થશે. કઈ? અનુકોણની જોડ. તેથી ખૂણો Z બરાબર B નું માપ તો કેટલું છે? 60. તો Z પણ કેટલો થઈ જશે? 60 અંશ. રેડી? ચાલો ખૂણો Z આપણે ખૂણો Z ગોતવાથી કઈ મતલબ નથી, પણ આપણે ઘણા બધા દાખલા સોલ્વ કરવા પડે. હવે લઈ લે ત્રિકોણ AZX માટે. ત્રિકોણ AZX માટે ખૂણો A પ્લસ ખૂણો Z પ્લસ ખૂણો X બરાબર 180 અંશ. કારણ શું? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ. મેં ઘણી બધી વખત તમને લખી આપ્યું છે, તમને ખ્યાલ જ હશે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તમારે આમાં આખું લખવાનું છે. મેં અહીંયા લખ્યું. એનો મતલબ શું થાય? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ. ચાલો તેથી ખૂણા એનું માપ 50, Z નું માપ 60. ખૂણો A 50, ખૂણો Z 60, ખૂણો X ગોતવાનો બરાબર 180. ચાલો 50 પ્લસ 60 110 અંશ પ્લસ ખૂણો X બરાબર 180. 110 સામે જશે એટલે ખૂણો X બરાબર 180 માઇનસ 110 થશે રે. 180 માંથી 110 જાય એટલે 70 વધે રે. ચાલો ખૂણો X બરાબર 70 અંશ. ચાલો તો X બરાબર 70 અંશ મેળવ્યો. તો આ ખૂણો 70 મેળવ્યો તો આ બંને ખૂણા કઈ જોડના બનાવે? રેખિક જોડના ખૂણા થાય. ખૂણો ZXA અને AXY. ચાલો ખૂણો કયો ખૂણો? ZXA. ખૂણો ZXA પ્લસ ખૂણો AXY. ખૂણો AXY બરાબર 180 અંશ. કારણ શું આવશે આનું? રૈખિક જોડ. કારણ શું આવે? રૈખિક જોડ. ક્લિયર? ચાલો આગળ જોઈએ. તેથી ખૂણો ZXA, તો ખૂણો ZXA માં x ખૂણો કેટલો મળ્યો તો આપણને? 70 અંશ મળ્યો છે. કેટલો મળ્યો છે?
70° પ્લસ ખૂણો AXY બરાબર 180°. તેથી ખૂણો AXY બરાબર 180 માઇનસ 70. તેથી ખૂણો AXY બરાબર 110°. ક્લિયર? ચલો, પણ આ જવાબ નથી. આપણે તો જોઈએ છે કયો? આ ખૂણો જોઈએ. બસ, હવે આપણું કામ શરૂ થયું. હવે ફાઇનલી આપણે આપણા દાખલામાં જશું. તો હવે શું લખાય? ખૂણો ADY, ખૂણો ADY બરાબર ખૂણો AXY. કારણ શું? સામ સામેના ખૂણા સમાન. સામ સામેના ખૂણા સમાન. રેડી? ચાલો, તેથી ADY એટલે x બરાબર AXY એટલે 110. x બરાબર 110°. આ આપણો જવાબ છે. ફાઇનલી આટલું બધું ગણ્યા પછી આપણને જવાબ મળે. આપણે આ બધી આખી પ્રોસેસ યાદ રાખવી પડે કે કઈ રીતે ગણવું પડે. ફટાફટ પાડી લો સ્ક્રીનશોટ. રેડી? ચાલો, ક્લિયર થઈ ગયું ને? દાખલો કેમ ગણવાનો, શું ગણવાનું છે, સામ સામેના ખૂણા ને અનુકોણની જોડ. સૌથી મોટી વસ્તુ આ છે. આ જે લઈ આવું ને એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તમે આ દાખલાની શરૂઆત કેમ કરશો એ જ ખબર નહીં પડે તમને. રેડી? ચાલો, અને એમાં ન કરવું હોય તો છેલ્લે ઘણી વખત કેવું કરશો? અહીંયા કે ખૂણો C ગોતશો. ત્રિકોણના ત્રણેય ખૂણા પરથી C ગોતીને અહીંયા 70° લાવશો. અનુકોણ પરથી અહીંયા રેખિક જોડ પર જશો. હું અહીંયા અનુકોણથી ત્રિકોણના ત્રણેય ખૂણા પછી આપણે રેખિક જોડમાં ગયા. રેડી? ચલો, ગમે એમ કરીને તમારે ત્યાં સુધી તો પહોંચવું જ પડશે. બાકી તમારી પાસે એમાં કોઈ, મને નથી લાગતું કોઈ બીજો રસ્તો બને. આમાં બની શકે? બની શકે નહીં. હા, બની શકે. હજી એક રસ્તો કરવો હોય તો બની શકે. 60° થાય, આ 110° બની જાય, ડાયરેક્ટ બને. એક સ્ટેપ તમારે કાપવું હોય હજી, જો એ 60° મળ્યો, અહીંથી તમારે જો આ સ્ટેપ થી લઈને આ સ્ટેપ કાપી નાખવું છે, એની જગ્યાએ તમે એક બીજું સ્ટેપ લખી શકો. શું લખી શકો? કે ત્રિકોણનો આ બહિષ્કોણ બને. શું બને? આ ખૂણો બહિષ્કોણ બને. બહિષ્કોણ વાળી બુદ્ધિ ચાલવી જોઈએ પાછી. કેમ કે બહિષ્કોણ વાળી બુદ્ધિ ચાલે ન ચાલે ને એટલા માટે મેં અહીંયા થોડુંક લાંબુ કર્યું. જો બહિષ્કોણ વાળી બુદ્ધિ ચાલી જાય તમારી કે ખૂણો AXY છે એ અને Z નો બહિષ્કોણ થશે, તો ત્રિકોણનો બહિષ્કોણનું માપ અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું થતું હોય છે. તો આ બેના સરવાળો 110 ની સામેનો ખૂણો. તો આટલા સ્ટેપની જગ્યાએ તમે તે સ્ટેપ કરી શકો છો. રેડી? ચલો, અહીંયા જગ્યા નથી, નહીતર હું તમને ગણી આપે. પણ હવે તમે જાતે હોમવર્કમાં કરજો ને, ગણાય જાય તો મને કોમેન્ટ કરીને જાણ કરી દેજો. રેડી? જોઈએ નેક્સ્ટ 9મો સવાલ. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ગંશમાં XY શોધો. બહુ ઈઝી છે. સમાંતર બાજુ ચતુષ્કોણ, સામ સામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. કદાચ આકૃતિ પરથી ન લાગતું તો ટેન્શન ના લ્યો, અહીંયા લખ્યું જ છે. રેડી? ચાલો. ચતુષ્કોણ ગંશ એટલે GUNSA સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એ લખાય કે GU બરાબર NS અથવા તો SN. GU બરાબર SN. કારણ શું? સામ સામેની બાજુ સમાન. સામ સામેની બાજુ સમાન. તમારે જો હજી એકદમ શોર્ટકટ કરવું, જો એટલું લાંબુ નહીં કે બહુ જાજુ લખવાનું જ નહીં. ઓછું લખો, પૂરેપૂરું સમજણ વાળું લખો. ચાલો, સબાચો તમારે અહીંયા આખું લખવાનું છે. અહીંયા પૂરેપૂરું સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની સમાન હોય. સામ સામેની બાજુ સમાન હોય. તેથી સમાન હોય તેથી શું થાય? GU બરાબર SN. તેથી GU બરાબર SN અને SG બરાબર NU. SG બરાબર NU. ચાલો આગળ ગણી નાખીએ. તેથી
GU GU એટલે કેટલા થશે 3y - 1 3y - 1 બરાબર SN એટલે કેટલા થશે 26 SN એટલે 26 SG એટલે 3x બરાબર NU એટલે 18 ચલો જોઈએ તેથી 3y બરાબર 26 પ્લસ 1 તેથી 3y બરાબર 26 ને 1 27 તેથી y બરાબર 27 ના છેદમાં 3 27 ના છેદમાં 3 તો 9 તેરી 27 3 3 ઉડી જાય તો y બરાબર 9 કેટલું વધે y બરાબર 9 ચલો અહીંયા આવી જઈએ તેથી x બરાબર 18 ના છેદમાં 3 6 તેરી 18 3 3 ઉડી જાય તેથી x બરાબર 6 x બરાબર 6 આમ x બરાબર 6 અને y બરાબર 9 ક્લિયર કીધું ને એકદમ ઈઝી દાખલો છે મસ્ત દાખલો ફટાફટ જવાબ આવે એવો છે રેડી જોઈએ ચાલો આ દાખલો તો આવડી જાય એવો છે ચોપડીનો બેઠો દાખલો છે રેડી જોઈએ નેક્સ્ટ 10મો દાખલો નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ રન્સમાં x અને y શોધો આ દાખલો પણ ચોપડીનો છે તમને બધાને ખબર છે અને આવો એક દાખલો મેં હજી આ જ અસાઇનમેન્ટમાં આગળ સોલ્વ કરાવ્યું એટલે એ પણ ખ્યાલ છે તમને રેડી ચાલો અહીં આપણે કોઈ પણ બિંદુનું નામકરણ કરી દઈએ કે જે બે વિકર્ણો છેદે છે તે ધારો કે આપણે આપીએ રન્સ એટલે એમ આપી દઈએ બ્લેક છે ને મજા આવે ચાલો ને વરના વિદ્યાર્થી એમ રેડી ચાલો તો જોઈએ ચતુષ્કોણ RUNSA સમાંતર બાજુ ચતુષ્કોણ છે સબાચના એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો SU અને NR એ બિંદુ M માં દુભાગે છે તો તેમ લખાય n સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો SU અને NR ને NR એ બિંદુ M માં દુભાગે છે ચાલો બિંદુ M માં દુભાગે છે આપણે એમ લખીએ બિંદુ M માં દુભાગે છે એ શું થશે કે M બિંદુ આગળ દુભાગે છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો SU અને NR એ બિંદુ M માં દુભાગે છે તો બિંદુ M માં દુભાગે મતલબ કે SM અને MU આ બેના માપ સમાન થાય અને MN અને RM ના માપ સમાન થશે આના પરથી આપણે લખીએ કે MU દુભાગે છે એટલે શું થાય MU બરાબર MS અને MN બરાબર MR આગળ જોઈએ તેથી MU એટલે કેટલા થાય y + 7 MU એટલે કેટલા છે y + 7 બરાબર MS કેટલા આપ્યા 20 ચલો 20 તો પહેલા દાખલો સોલ્વ કરી નાખીએ તેથી y બરાબર 20 - 7 તેથી y બરાબર 20 - 7 એટલે કેટલા 13 ચલો અને MN કેટલું છે x + y બરાબર MR એટલે 16 તેથી x + y ની કિંમત કેટલી મળી 13 મૂકો સમીકરણમાં 13 બરાબર 16 તેથી x બરાબર 16 - 13 તેથી x બરાબર 16 માંથી 13 જાય તો 3 16 માંથી 13 જાય તો 3 આમ x બરાબર 3 અને y બરાબર કેટલું મળે 13 રેડી
જવાબ. આ શું મળી ગયું આપણને? જવાબ. ક્લિયર થાય છે? આખી વસ્તુ ચેક કરી લેજો એક વખત વ્યવસ્થિત. જોઈએ નેક્સ્ટ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોપમાં x y અને z શોધો. કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણમાં શું શોધવાનું છે? x y અને z શોધવાનો છે. x y z શોધવાના. તો x x y અને z. y તો મળી ગયો. ક્યાં મળી ગયો? જો y મળ્યો અહીંથી. વપરાઈ ગયું શું? સમાંતર બાજુ ચતુષ્કોણ છે આપણો. તો યુગ્મ કોણની જોડ રચાશે એટલે y ને કિંમત કેટલી મળી ગઈ? y ની કિંમત 40 મળી જશે. 70 છે. તો હવે એ પણ ખબર પડે કે આ જો હવે હમણાં બહિષ્કોણ વાળો કોન્સેપ્ટ યાદ હોય ને તો એ પણ વાપરીને તમે z ગોતી શકો છો અને x ની કિંમત રેખિક જોડ વાપરીને ગોતી શકાય. ચાલો આપણે બધા જ કોન્સેપ્ટનો સરસ મજાનો ઉપયોગ કરીએ છીએ. ચાલો રેડી? ચતુષ્કોણ હતું ને, શું આવશે? ચતુષ્કોણ છે ચતુષ્કોણ. ચતુષ્કોણ હોપ HOPEA સબાચ છે. શું છે? સબાચ છે. એ સબાચ છે એના લીધે અહીંયા કહી શકાય કે EH અને PO ની છેદિકા HP છે જેના કારણે OPH બરાબર PHE થાય ને y આપણને 40 મળે છે. ચાલો તો ગોતી લઈએ આપણે હોપ. શું ગોતવાનું છે? હોપ ગોતવાનું છે. હોપ. ચાલો તો અહીંયા લખીએ ને આપણે કઈ EH અને PO. EH સમાંતર PO ની છેદિકા HP છે. શું છે? HP છે. ચાલો તો આગળ એના કારણે શું થશે? ખૂણો 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 OPH. ખૂણો OPH બરાબર ખૂણો HPE. ખૂણો HPE કારણ શું આવશે? યુગ્મ કોણ. કારણ શેનું આવશે? યુગ્મ કોણ. નેક્સ્ટ તેથી ખૂણો OPH તો OPH નું માપ આવશે y. OPH એટલે y ને HPE તો PHE આવશે. શું આવશે? OPH અને PHE. અહીંયા લખવામાં મિસ્ટેક થઈ છે આપણી. PHE સોરી PHE. રેડી? ચાલો PHE તો કેટલો મળશે? 40 મળશે. y બરાબર 40. તો y મેળવો 40. હવે x ગોતી લેવાય. જો 70 અને આ બે ખૂણા કઈ જોડના ખૂણા બને? રેખિક જોડના ખૂણા બને છે એટલા માટે સિમ્પલ વસ્તુ છે તે. ચાલો હવે ખૂણો HOP. ખૂણો HOP પ્લસ ખૂણો OPA. તો એ ખૂણો POA. કોઈ લોચા હોતા है. ચાલો HOP પ્લસ POA બરાબર કેટલું મળશે? 180. તેથી ખૂણો HOP તો ખૂણો HOP નું માપ કેટલું છે? x છે. HOP નું માપ કેટલું છે? x. ચાલો તો x પ્લસ POA નું માપ કેટલું છે? POA નું માપ 70 છે. બરાબર 180. 70 સામે ગામડે વહી જાય તો માઇનસ થઈ જાય કારણ કે પ્લસ છે એટલે 180 માઇનસ 70 અંશ. 180 માંથી 70 જાય એટલે 110 અંશ. x બરાબર કેટલા મળે? 110 અંશ. જોઈએ આગળ. x બરાબર 110 અંશ. હવે જો ખૂણો y અને ખૂણો z તો 70 અંશ બહાર છે. તો ત્રિકોણ PHO માં ખૂણો POA તેનો
બહિષ્કોણ છે એટલે મને લખાય કે હવે ત્રિકોણ POH માટે, કયા ત્રિકોણ માટે? ત્રિકોણ POH માટે શું લખાય કે બહિષ્કોણનું માપ અથવા તો લખાય બે અંતઃસમૂહ કોણનો સરવાળો, ત્રિકોણના બે અંતઃસમુખ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણનું માપ. બરાબર શેનું માપ થાય? બહિષ્કોણનું માપ. ચાલો આગળ જોઈએ આપણે. તેથી બે અંતઃસમૂહ કોણ એટલે કોણ કોણ થાય? 70 અંશની સામેના અંતઃસમૂહ કોણ એટલે આ બે ખૂણા y ને z વાળા. કયા થાય? y ને z વાળા. આપણે લખી દઈએ ખૂણો OPH, ખૂણો OPH, ખૂણો OPH પ્લસ ખૂણો PHO, ખૂણો PHO બરાબર કયો ખૂણો થાય? ખૂણો POA. તો થાય POA, કારણ કે POA છે તે બહિષ્કોણ બને છે. નેક્સ્ટ તેથી OPH, તો OPH કેટલો છે? y પ્લસ PHO z બરાબર POA 70 અંશ. POA કેટલો છે? 70 અંશ. તેથી આમાં y કે z કોની વેલ્યુ છે આપણી પાસે? y ની કિંમત છે. તો y બરાબર કેટલા મૂકવાના છે? 40 અંશ પ્લસ z બરાબર 70 અંશ. તેથી z બરાબર 70 માઇનસ 40. તેથી z બરાબર 70 માંથી 40 જાય તો 30 અંશ વધે. કેટલા વધે? 30 અંશ. રેડી? જો તમને આ જગ્યાએ આ નથી કરવું તો ત્રિકોણ POH માટે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો વાળો નિયમ વાપરીને તમે ડાયરેક્ટ ગણી શકો છો. જો તમને આ મેથડ મગજમાં નથી બેસતી આની જગ્યાએ શું કહેવાનું? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ, x બરાબર 110 અંશ, y બરાબર તમને મળી ગયું તો હમણાં 40 અંશ મળી ગયું છે તે, અને z બરાબર જે મળે છે તો z બરાબર શું મળે? 110 પ્લસ 40 એટલે 150, અને 180 માંથી બાદ કરો તો પણ કેટલું આવે? z ની કિંમત 30 અંશ આવશે. કેટલી આવશે? 30 અંશ. ક્લિયર? ચાલો તો જોઈએ આગળ. અને એવું ન કરવું હોય તો અહીંથી બીજું થઈ શકે. ઘણા બધા રૂલ્સ લાગી શકે. રેડી? તમને જે મેથડ મજા આવે તે ગણી શકો. x બરાબર 110 અંશ, y બરાબર 40 અંશ અને z બરાબર 30 અંશ. ઓકે, આ છે જવાબ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 12 કે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિમાં x, y અને z ના મૂલ્યો શોધો. તો આ જે છે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ છે. કદાચ આકૃતિ પરથી તમને એવું લાગતું નથી પણ તે છે, માની લેવાનું છે, કારણ કે આકૃતિ થોડી આડી અવળી થઈ ગઈ હોય એટલા માટે. બરાબર છે? x, y, z. તો આપણને એટલી ખબર પડે કે આને નામ આપી દઈએ. અહીંયા શું કરવું છે? નામ આપી દેવા છે. ચાલો A, B, C, D. રેડી? અને અહીંયા બાર કોઈક એક બિંદુ અહીંયા કિરણ સુધી જાય છે, એ કોઈક બિંદુ આપી દઈએ E. ઓકે, તો ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલા માટે કહેવાય કે પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય છે. પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય છે. ચાલો તો લખાય કે ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 180 અંશ. કારણ શું? પાસ પાસેના ખૂણા પૂરક. પાસ પાસેના ખૂણા કેવા છે? પૂરક છે એટલા માટે. તેથી ખૂણો C, ખૂણા C ની કિંમત શું છે? y. સાહેબ કિંમત તો નથી પણ એની જગ્યાએ ચલ મૂક્યો ને કંઈક y. ચાલો તો y પ્લસ ખૂણો D બરાબર 50 અંશ બરાબર 180 અંશ. તેથી y બરાબર 180 માઇનસ 50 અંશ. તેથી y બરાબર 130 અંશ. રેડી? ચાલો આગળ. હવે તો એકદમ ઈઝી થઈ ગયું. હવે
જો સમાંતર બાજુ ચતુષ્કોણ એ ખૂણો અને સી ખૂણો સામસામેના ખૂણા કહેવાય. એટલે મને શું કહેવાય? ખૂણો એ બરાબર ખૂણો સી. તો કારણ શું? સામસામેના ખૂણા સમાન. સામસામેના ખૂણા કેવા આવશે? સમાન. રેડી? તેથી ખૂણો એ, તો ખૂણા એ ની જગ્યાએ આવે x બરાબર ખૂણા સી ની જગ્યાએ y, અને y ની કિંમત કેટલી છે? 130. તેથી x બરાબર મળશે 130 અંશ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ, લાસ્ટ બટ નોટ લીસ્ટ, z ખૂણો. ખબર પડી ગઈ છે કે DA અને CB બંને કેવા છે? સમાંતર છે, અને એની છેદિકા AE છે. DA સમાંતર CB ની છેદિકા AE છે. છેદિકા શું છે? AE છે. ચાલો રેડી? આ વસ્તુ અલગ છે. છેદિકા AE છે. રેડી? ચાલો તો હવે જો અહીંયા ચિંટાવા કે ડાઈમ ડાઈમ, ના 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 એવું નથી. અહીંયા બધું બને અનુકોણની જોડના ખૂણા બનશે. કયા? અનુકોણની જોડના ખૂણા. જો દેખાય F, રેડી? F બનશે એટલે અનુકોણની જોડના ખૂણા બની જશે. કારણ કે અને જો સમાંતર રેખાની છેદિકા દ્વારા જે બનતા હોય અનુકોણના ખૂણા એ કેવા હોય? સમાન હોય છે. એટલે લખાય ખૂણો A બરાબર ખૂણો B. લખાય ખૂણો A બરાબર ખૂણો B અથવા તો ખૂણો B બરાબર ખૂણો A. કારણ શું છે? અનુકોણ. કોણ છે? અનુકોણ. રેડી? ચાલો આગળ જોઈ લે. તેથી ખૂણો B, તો ખૂણો B, ખૂણો B, તો ખૂણા B નું શું નામ છે? Z બરાબર. ખૂણા A માં x, પણ x ની કિંમત કેટલી મળી હમણાં? સાહેબ x ની કિંમત તો 130 મળી, તો મૂકો z બરાબર 130, કારણ કે x ની જગ્યાએ મૂકો છો એટલે 130. તો આમ શું દેખાઈ રહ્યું છે તમને? x 130, y 130 અને z 130. આમ x બરાબર y બરાબર z બરાબર 130 અંશ. ક્લિયર? આ થઈ ગયો તમારો જવાબ. રેડી છે? એકદમ ક્લિયર. સમજમાં આવી ગયું? જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા આપણા જે આ 5 ના જે દાખલાઓ હતા, ખબર છે ને શેના દાખલા છે? પ્રશ્ન 5 માં પ્રકરણ 3 ચતુષ્કોણના દાખલા. એમ કહો કે આટલા દાખલા કરી લ્યો ને આટલા કોન્સેપ્ટ સમજી લ્યો એટલે તમારું કામ થઈ જાય પૂરું. મળવાનું આપણે વિદ્યાર્થી મિત્રો, બરાબર? નેક્સ્ટ ટાઈમ સારી વાત માટે મળીશું. ત્યાં સુધી આપને રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.